1.5 કિલો ઊંધિયું એ પણ પ્રેશર કુકરમાં ફટાફટ. ઉત્તરાયણમાં બધા ઉપર પતંગ ચગાવતા હોય તો આપણને પણ એવું થાય કે ક્યારે ફટાફટ કામ પતાવીએ અને ક્યારે આપણે જઈને એન્જોય કરીએ. તો બસ એના માટે પરફેક્ટ રેસીપી છે. તો સૌથી પહેલાં ઊંધિયા માટેનો સ્પેશિયલ ગ્રીન મસાલો રેડી કરીએ. તો મિક્સર જારમાં લીલા મરચાં અને આદુને પહેલાં તો ક્રશ કરી લઈશું. આ ઊંધિયામાં તીખાશ લીલા મરચાંથી જ આવવાની છે, એટલે તમારા પ્રમાણે વધારે ઓછા કરી શકો છો. હવે એમાં સમારેલા લીલા ધાણાનું પ્રમાણ સારું એવું રાખવાનું છે. લીલું લસણ સમારેલું, ફ્રેશ નારિયેળનું ખમણ એડ કરવાનું છે. વધારે ટેસ્ટી બનાવવા માટે ગ્રીન મસાલામાં જ થોડા ફ્રેશ તુવેરના દાણા એડ કરી દઈશું. સફેદ તલ એડ કરવાના છે. ગરમ મસાલો, ધાણા જીરું, ગ્રીન મસાલાના ભાગનું મીઠું અને દળેલી ખાંડ એડ કરવાની છે. ખાંડનું પ્રમાણ તમારે વધારે ઓછું કરી શકો છો. પિંચ જેટલું બેકિંગ સોડા, એનાથી ગ્રીન કલર જળવાઈ રહેશે. પલ્સ મોડ ઉપર 3 થી 4 વાર ચલાવીને આ રીતે ગ્રીન મસાલો રેડી કરી લેવાનો છે. હવે એકદમ ટેસ્ટી મુઠિયાનો લોટ બાંધી લઈએ. તો ચણાનો લોટ લેવાનો છે, એટલે કે બેસન. એમાં થોડો ઘઉંનો લોટ એડ કરવાનો છે. લાલ મરચું, ધાણા જીરું, હળદર, દળેલી ખાંડ અને સ્વાદ પ્રમાણે મીઠું, તેલનું મોણ એડ કરવાનું છે. બધું એકવાર સારી રીતે મિક્સ કર્યા પછી સમારેલી મેથીની ભાજી એડ કરવાની છે. મેથીની ભાજીને પણ પહેલાં પાણી એડ કર્યા વગર જ મિક્સ કરીશું. પછી જરૂર લાગે તો એકદમ થોડું 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરીને લોટ બાંધી લઈશું. એમાંથી રાઉન્ડ કે ઓવલ શેપના મુઠિયા વાળીને તૈયાર કરી લેવાના છે. મુઠિયા તળતા સૌથી પહેલાં તેલમાં કંદ તળી લઈશું. તો સૌથી પહેલાં સમારેલા બટાકા તળી લેવાના છે. મીડિયમ ફ્લેમ ઉપર બટાકાની ઉપર એક ગોલ્ડન લેયર આવે ને બસ ત્યારે કાઢી લેવાના છે. સેમ આ જ રીતે શક્કરિયા સમારેલા તળી લેવાના છે. શક્કરિયા અને બટાકાને સમારીને પાણીમાં રાખવાના છે, એનાથી કાળા નહીં પડે. અને હવે સમારેલું રતાળું એડ કરીને ફ્રાય કરી લઈએ. રતાળુને પાણીમાં નથી રાખવાનું, નહીંતર એકદમ ચીકણું થઈ જશે. તો કંદ બધા જ તળાઈ ગયા છે. હવે મુઠિયાને પણ મીડિયમ ફ્લેમ ઉપરથી લાઇટ ગોલ્ડન બ્રાઉન કલરના થાય ને ત્યાં સુધી તળી લેવાના છે. તો હું તમને મુઠિયું તોડીને બતાવું ને તો એકદમ સરસ અંદરથી પણ કૂક થયું છે. હવે જે ગ્રીન મસાલો રેડી કરીને રાખ્યો હતો એમાં મુઠિયા તળેલું તેલ છે ને 2 થી 3 ટીસ્પૂન જેટલું એડ કરીને મિક્સ કરી લેવાનું છે. હવે જે કંદ તળીને રાખ્યા હતા ને એમાં ગ્રીન મસાલો 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલો એડ કરીને મિક્સ કરી લઈશું. હવે રવૈયાને ગ્રીન મસાલાથી સ્ટફ કરવાના છે. તો આ રીતે મેં રવૈયાને સમારીને પાણીમાં રાખ્યા હતા. હવે એમાં મસાલો ભરી દઈએ. ડીટીયાનો ભાગ મેં થોડો રહેવા દીધો છે, તમારે કટ કરવો હોય તો કરી શકો છો. તો બધા જ રવૈયા મેં અહીંયા સ્ટફ કરી લીધા છે. તો હવે ફાઇનલ ઊંધિયાનો વઘાર કરીએ. પ્રેશર કુકરમાં તેલ લઈશું. બને ત્યાં સુધી સિંગતેલનો યુઝ કરવાનો છે. અજમો અને સૂકા લાલ મરચાંનો વઘાર કરીશું. હિંગ એડ કરીને સુરતી પાપડી એડ કરી દેવાની છે. બધા ઇન્ગ્રેડિયન્ટનું પ્રોપર માપ તમને કેપ્શનમાં મળી જશે. પિંચ જેટલો બેકિંગ સોડા એડ કરવાનો છે, એનાથી પાપડીનો ગ્રીન કલર જળવાઈ રહેશે. 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલો ગ્રીન મસાલો એડ કરવાનો છે. 5 કપ જેટલું ગરમ પાણી એડ કરીને ઢાંકીને 3 થી 4 મિનિટ માટે પાપડીને ગ્રીન મસાલા સાથે કૂક કરી લેવાની છે. ફ્રેશ તુવેરના દાણા, પાપડીના દાણા, છીણેલી લીલી હળદર એડ કરવાની છે. બરાબર મિક્સ કરી લઈશું. હવે પાપડીની ઉપર તળેલા કંદ જે આપણે ગ્રીન મસાલાથી મેરિનેટ કરીને રાખ્યા હતા ને એનું લેયર બનાવવાનું છે. રવૈયા આ રીતે ઊંધા મૂકી દેવાના છે. તળેલા મુઠિયા આ રીતે થોડા છૂટા છૂટા મૂકી દઈશું. ઊંધિયાનો જે ગ્રીન મસાલો વધ્યો હોય એ અહીંયા એડ કરી દેવાનો છે. હવે આને બિલકુલ મિક્સ નથી કરવાનું. એકદમ થોડું 5 કપ જેટલું ગરમ પાણી એડ કર્યું છે. કુકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ફ્લેમ ઉપર 1 વિસલ અને સ્લો ફ્લેમ ઉપર 2 વિસલ કરી લેવાની છે. કુકરનું પ્રેશર એની જાતે રિલીઝ થાય ને ત્યાર પછી કુકરનું ઢાંકણ ઓપન કરવાનું છે. અને હવે ઊંધિયાને ફાઇનલ ટચ આપીએ. તો એના માટે ઉપરથી આપણે થોડા મુઠિયા છે ને એ તોડીને આ રીતે એડ કરી દઈશું. ઉપરથી ગરમ મસાલો અને લીલું લસણ સમારેલું એડ કરીશું. મુઠિયા તળીને રાખ્યું હતું એ તેલને એકદમ સરસ ગરમ કરવાનું છે અને એ આની ઉપર રેડી દેવાનું છે, એટલે ઊંધિયું ખાવામાં બિલકુલ ડ્રાય નહીં લાગે. આ સ્ટેજ પર તમારે મીઠું ટેસ્ટ કરી લેવાનું છે. જો જરૂર લાગે તો એડ કરી દેવાનું છે, અને તમારે ગળ પણ થોડું વધારે એડ કરવું હોય તો પણ એડ કરી શકો છો. તો ઊંધિયા માટેના શાકની તૈયારી બધી જો રાત્રે કરી દેશો ને તો સવારમાં ઊંધિયું ફટાફટ બની જશે. રેસીપીને ટ્રાય કરજો, સેવ અને શેર કરજો.